એક નગરમાં એક શેઠ અને એક ચોર, આ બે વ્યક્તિ એક જ ગુના માટે પકડાઈ જાય છે. ગામ લોકો ફરિયાદ કરે છે, રાજા પાસે આવે કે આ બે એક જ જેવો ગુનો કર્યો છે, બેએ ચોરી કરી છે. મહારાજ, તમે કયો આને સજા શું આપવી? પ્રધાન, દિવાન, ત્યાં રાજા બધા બેઠા હોય. રાજા પેલા પ્રધાન, દિવાન એને બધાને પૂછી અને પછી એનો નિર્ણય નક્કી કરે. આમ બધાને પૂછે છે કે હવે શું કરવું જોઈએ? આ બે એક જ ગુના માટે, ચોરી માટે પકડાયા છે. ત્યારે રાજા શું કહે છે? ચોરને અત્યારે ને અત્યારે જ એ ફાંસીએ લટકાવી દો. અને એની હારે જે બીજા શેઠ હતા એને ચોરી તો કરી જ હતી, પણ રાજા કહે છે આ શેઠને એમનેમ જવા દ્યો. બે શબ્દ ઠપકાના સંભળાવે છે અને એમનેમ કાઢી મૂકે છે. એમનેમ વયા જાઓ. ઘરે વયા જાય છે. અહીંયા ચોરને ફાંસીએ લટકાવવામાં આવે છે. ગામના બધા વાત કરે છે આ ભેદભાવ કર્યો કહેવાય. એકને ફાંસીની સજા આપી અને એકને ખાલી બે ઠપકાના વેણ કહી અને જવા દીધા. આવું ન ચાલે. રાજા કહે છે આવતીકાલનો સૂર્યોદય થાય ને ત્યારે તમે જોઈ લેજો શેઠજીની શું હાલત થઈ છે. અને સવારનો સમય થયો અને ગામ લોકોને ખબર પડી કે શેઠજીએ આત્મહત્યા કરી, ગળા ફાંસો ખાઈ અને મૃત્યુને વાલું કરી લીધું છે. શું કામ? બધા લોકોની વચ્ચે જો આબરૂદાર માણસને ઠપકાના બે વેણ કહેવામાં આવે ને તો એ મૃત્યુ સમાન છે.